વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષા બારાજ દ્વારા જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનીષા બારાજ દ્વારા તરસાલી વિસ્તારમાં ભવ્ય જનસંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તરસાલી વિસ્તારમાં આવેલી ગોલ્ડ સિટી સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોમાં મનીષા બારાજે પોતાના સમર્થકો સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવા નીકળ્યા હતા। આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક રહીશો સાથે સીધો સંવાદ સાધી તેમના પ્રાથમિક પ્રશ્નો અને વર્ષોથી પડતર સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી। મીડિયા સમક્ષ માહિતી આપતા મનીષા બારાજે જણાવ્યું હતું કે અત્યાર સુધી જનતાએ ભારતીય જનતા પાર્ટીને અનેક તક આપી છે, પરંતુ હવે સમય પરિવર્તનનો છે। તેમણે મતદારોને અપીલ કરતા ઉમેર્યું કે આ વખતે જનતા ઝાડ ઉપર મોહર લગાવીને આમ આદમી પાર્ટીને એક મોકો આપે, જેથી તેઓ લોકોની સેવા કરી શકે અને વોર્ડની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી શકે। જનસંપર્ક યાત્રા દરમિયાન લોકોનો સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો। આપના કાર્યકરોએ પક્ષની વિચારધારા અને દિલ્હી પંજાબના વિકાસ મોડેલની વાતો પણ જનતા સુધી પહોંચાડી હતી। વોર્ડ નંબર 19માં ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારે એક મોકોના નારા સાથે પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે। બસ હવે આ રેલી પતે પછી છાણી કરી बाकी इस बार हम लोग उम्मीदवारी की है, झाड़ू हमारा निशान है एंड हम लोग बीजेपी के सामने टक्कर लेके खड़े हैं। तो प्लीज़ एक मौका दीजिए। हाँ, एक साथ और नारा हमारे पैनल का नंबर है, निशान झाड़ू है, वो याद रखिए। झाड़ू देखे ना बोल देखे प्लीज़ करिए। भाजपा के सामने खड़े हैं टक्कर लेने के लिए, तो जरा बदलाव लाइए, वोट दीजिए। एक साथ और 12 झाड़ू का निशान आपको जहाँ दिखे वहाँ સરસ તમે અમને સરસ દર્શન કરાય। આમ આદમી પાર્ટી અમે લોકો ઉભા છીએ। હવે ઇલેક્શન આવી રહ્યું છે ને, જય શ્રી કૃષ્ણ। આમ આદમી પાર્ટી છે મોકો આપો અને કહેજો બધાને અહીંયા કરી જરા જેટલા ઓળખીતા હોય એટલા, હે ને? જ્યારે ઝાડુ નિશાન છે, આ વખતે ઝાડુની પૂજા 7 નંબર છે અમારા પેનલનો, 1 7 અને 12 નંબર યાદ ના રહે તો ઝાડુનું નિશાન આપણો કિંમતી અને પવિત્ર વોટ આપી અપાવી વિજય બનાવો। તેમનો ક્રમાંક નંબર છે અક્ષયસિંહ જાદવ, 1 નંબર મનીષાબેન રાજ, 7 નંબર જ્ઞાન। उम्मीदवारी की है कॉर्पोरेशन के इलेक्शन में। हमने हमको वोट दिया है, पंजे को वोट दिया है। झाड़ू है हमारा निशान, वो चालू दीजिए। हमारे पैनल का नंबर है 1 7 और 12 7 नंबर पर वोट देके जरा આપણો કિંમતી અને પવિત્ર વોટ આપી અપાવી વિજય બનાવો। આજે અમે વોર્ડ નંબર 19ના તરસાલી વિસ્તારના ગોલ્ડ સિટી એરિયામાં આવ્યા છે, જે હાઈવે ધન્યાવી ચોકડીથી અપોઝિટ સાઈડ પડે છે। અહીંયા આગળ સારી એવી સંખ્યામાં મતદારો છે, જે અમે મળી રહ્યા છે અને તેમની વ્યથા સાંભળી રહ્યા છે। 300થી વધારે મકાનો છે। તમે જનસંપર્ક યાત્રા કરી છે ગોલ્ડ સિટીમાં, શું અપીલ કરી છે લોકોને?
અપીલ તો બદલાવ લાવવાની જ કરી છે, પણ જ્યારે અમે અહીંયા ફર્યા છે તો અહીંયા એ જોવા અમને મળ્યું છે, ખાલી ગોલ્ડ સિટીની હું વાત ના કરું તો અહીંયા આગળ જે બી એરિયામાં ફર્યા છે ત્યાં મતદારો સિવાયના વ્યક્તિઓ, મતદારો સિવાયના પરિવારની સંખ્યા અમને વધારે જોવા મળી છે. ત્યાં અમને પ્રશ્ન થાય છે કે અમારા મતદારો જે છે એમને સુખ સુવિધાઓ નથી મળી રહી અને આ લોકો અહીંયા આવીને જે વસ્યા છે, જે બિન મતદાર છે, એ અહીંયા પાયાની સુવિધાઓ ભોગવી રહ્યા છે. શું અપીલ કરવા માંગશો લોકોને? મારા મતદાર ભાઈઓને, બહેનોને, હું વડીલોને એક જ અપીલ કરીશ કે આ વખતે અમને ઝાડુના નિશાન ઉપર બટન દબાવીને એક મોકો આપે પરિવર્તન લાવવાનો.